સૌથી પહેલાં તો અલ્લાહનો શુક્ર ગુજાર કરીશ કે 26/1/2001ના શુક્રવારના વિનાશક ભૂકંપ આવ્યો ને એ ભૂકંપ એવો દુર્જારી ભર્યો હતો કે એની કલ્પના કરવી અકલ્પનીય છે. ખાસ કરીને જ્યારે ધરતીકંપ આવ્યો ત્યારે મારા 2 બાળકો નાના હતા, અકીલ અને ફરઝાના. ને 2 બાળકો અને 2 માણસો અમે ભાડાના મકાનમાં રહેતા હતા ને પહેલાં વાણીવર વિસ્તારમાં રહેતા હતા, પણ અનિવાર્ય સંજોગોના કારણે અમે કેવ વિસ્તારમાં રહેવા ગયા અને ત્યાં ભાડે રહેતા હતા. અને મારી જે તે વખતે નોકરી હતી ને નોકરી પણ ઘર જેવા સંબંધ હતા. ઉમિયા સ્ટોર કરીને વાણીવરમાં દુકાન હતી, એમાં હું 1979થી નોકરી કરતો હતો. 1979થી કરીને જે લગી આજે જે તે વખતે કેટલા વર્ષો થયા અને આજે કેટલા વર્ષો થયા એ વસ્તુ આપણે પર રાખી જ્યારે આપણે વિનાશક ભૂકંપની વાત આવશે ત્યારે હું જેટલા અલ્લાહના એહસાનબંધ છું એટલો ઓછો છે કે જ્યારે ભૂકંપ આવ્યો 8:46 ત્યારે મને છેલ્લા 45 વર્ષથી દેશભાવના રાષ્ટ્રભાવના ઉજાગર કરવાનો મને મોકો મળતો નહોતો. અને એ મોકો એ વખતે નાને પાયે મળતો હતો કે જ્યારે ધ્વજવંદન હોય ત્યારે કોઈ પણ ક્યાંક પણ ઠેકાણે જઈ ને ધ્વજવંદનમાં હું ભાગ લઉં. દાખલા તરીકે પોલીસ ગ્રાઉન્ડમાં ધ્વજવંદન થતું હતું તો ત્યાં જાઉં, કોઈ રાજકીય પાર્ટીનો ધ્વજવંદન હોય તો ત્યાં જાઉં, કોઈક સંસ્થાનું હોય તો ત્યાં હું જાઉં. પણ માત્ર ને માત્ર મને એક રાષ્ટ્રભાવના કરવાનો જે મને મોકો મળતો હતો એ અચૂકપણે ત્યાં હાજરી આપતો હતો. ને જે દિવસે ભૂકંપ આવ્યો એ દિવસે પણ મેં એ જ રીતે ગુરુવારના નક્કી કર્યો કે કાલે શુક્રવાર જે 26મી જાન્યુઆરી છે અને ધ્વજવંદનમાં મને ક્યાંક ને ક્યાંક ભાગ લેવાનો છે. તો તમને ને મને ને આપણે સૌને ખબર છે કે મારો જે બોડી લેંગ્વેજ છે એ લગભગ બધેથી હટકે છે. બોડી લેંગ્વેજ તો બધેની પોતપોતાની રીતે હોય જ છે, પણ મારી થોડીક હટકે છે કે સ્પેશિયલ ડ્રેસ સીવડાવું, બીજો કાંઈ કરવું, ત્રીજો હોય ને એ રીતે મારી એક દેશભાવના કરવાની જે મને તક મળે છે એ તક હું ઝડપી લઉં છું. આજ દિવસ સુધી આવી રીતે એક ચાલુ છે. જે દિવસે ભૂકંપ આવ્યો તે દિવસે પણ 8:46થી અમુક મિનિટો પહેલાં હું ફ્રેશ થઈ ને બહાર નીકળવાની કોશિશ કર્યો બાથરૂમમાંથી ને ધ્રુજારી છૂટી ત્યારે મને સૌથી પહેલે મને એમ લાગ્યો કે કદાચ આપણો નાપાક ઈરાદા ધરાવતો દેશ પાકિસ્તાન છે એ કદાચ મિસાઇલ ફેંકી છે કે ગણગણાટ થયો કે શું થયો એ કલ્પના કરતો હતો. અને મને ભાગાભાગી થઈ એટલે અમને પર થોડો ખ્યાલ આવી ગયો કે આ ભૂકંપ છે. અને 2 બાળકોને લઈ જેમ તેમ કરીને અમે 2 માણસો બહાર નીકળ્યા અને અમારી બાજુમાં જ એક ઝાડ હતો ને તમને ખ્યાલ હશે કે કેમ્પ વિસ્તારમાં પટેલવાડી કરીને છે, પટેલવાડી છે, જૂની પટેલવાડી છે, હોસ્ટેલ છે, ત્યાં અમે ઊભા રહ્યા ને હાલક ડોલક બિલ્ડિંગો થતી હતી એ કપાડી છૂટે એવી જે વખતે હતો એ અકલ્પનીય રીતે હતો. પણ મને એમ લાગે છે કે અલ્લાહના શુક્ર ગુજાર છીએ કે અમે પણ હેમખેમ બહાર નીકળી આવ્યા, અમે હેમખેમ રહ્યા, આખો પરિવાર મારો હેમખેમ રહ્યો અને મારા મિત્ર વર્તુળો હતા એ પણ હેમખેમ રહ્યા. ને રહી વાત પછી મારી કે ભાઈ તમારી નોકરી હતી ને તમે કેવી રીતે આ બધે કરતા હતા. તો નોકરી તો કરતો હતો પણ તમને ખબર છે કે નોકરી તો નોકરી જ હોય છે અને પોતાનો ધંધો જ હોય છે. અમારો ટાઈમ દુકાનનો જે તે વખતે 8 વાગ્યાનો હતો, પણ તમને મેં કીધું ને કે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટની મારે બધેથી અટકે હોય ને એ કાર્યક્રમમાં અચૂકપણે હું હાજરી આપું. ને એ વખતે પણ એવો મેં નેમ વ્યક્ત કર્યો હતો કે ભાઈ મને ક્યાંક ને ક્યાંક ધ્વજવંદનમાં જવાનું, નોકરી ઉપર ભલે થોડોક મોડો થશે તો હાલશે પણ ધ્વજવંદનમાં ભાગ લેવાનો. જ્યારે વિનાશક ભૂકંપ 8:46 આવ્યો ત્યારે હું તો એક આવક બની ગયો, સમગ્ર વિશ્વ હચમચી ગયો અને વિશ્વમાં પણ એની અકલ્પનીય રીતે એની નોંધ લેવાની કે જ્યારે આવો વિનાશક ભૂકંપ આવ્યો. રેકર્ડ ઉપર 6.9નો કહે છે, સાયન્સ 7.9નો કહે છે, પણ મને એમ લાગે છે કે 7.9નો જ કદાચ વિનાશક ભૂકંપ હતો ને એમાં જે પણ જાનહાની થઈ માણસોની એ ખરેખર અકલ્પનીય છે. આપ મારી બોડી લેંગ્વેજ પર જોઈ રહ્યા છો કે જ્યારે 26મી જાન્યુઆરી આવશે અને 25 વર્ષ પૂરા થશે, ભલે ભુજ તો 110% નવસર્જન તરફ થયો, સરકારની પછી એની આશાઓ અને અપેક્ષાઓ હતી એમાં એને સરકારને પણ સફળતા મળી, કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય ને લોકલ વહીવટીતંત્ર હોય એની રીતે કામ કર્યો છે. પછી જવાવાળા હતા એ પાછા આવવાના નથી. તમને મને આપણે સૌને ખબર છે જાને વાલે લોટ કે નહીં આતે, જાને વાલે કે યાદ આતી હે. જે પણ અમારા મુસ્લિમ સમાજના લોકો એમાં ગુજરી ગયા
એને સુપ્રતે ખાક કહેવામાં આવે છે, એને કિરાજી અકીદત દઉં છું. ને જે મહાજન માણસો ગુજરી ગયા છે, જે હિન્દુ મારો ભાઈઓ ગુજરી ગયા છે, એને હું નતમસ્તકે શ્રદ્ધાંજલિ આપું છું. ને એ લોકોને જ્યાં હશે એ લોકોને સ્વર્ગમાં જગ્યા મળે એવી હું દુઆ કરું છું. ખાસ કરીને અત્યારે પણ આપણે જે વાત કરીએ છીએ કે ભાઈ ભૂકંપની અત્યારે વાતો કરી છે ને એમાં પણ આપણી કપાળી છૂટી જાય છે. પણ જ્યારે ભૂકંપ થયો હતો ત્યારે માણસોની શું સ્થિતિ હતી ને મારી પણ શું સ્થિતિ હતી તમને ખબર છે. ને મારા જે બે બાળકો હતા આજે એના મારા જે બે બાળકો હતા એના પર બે બાળકો જે આપ જોઈ રહ્યા છો કે આતિફા અને ફાતિમા મારી સાથે છે. તો એ મેં કેટલો પંથ કાપ્યો, કેટલો સંઘર્ષ કર્યો છે. એ સંઘર્ષ એકલા મારા હાથે નથી થતો, એમાં મારો પરિવારનો, મારા મિત્રોનો, એમાં મારો ફાળો છે કે આટલા સુધી મને પહોંચાડ્યો. ને ખાસ કરીને હું તો દીપકભાઈ બેડિંગવાળાનો આભાર વ્યક્ત કરીશ કે જે મને આ પંથ સુધી પહોંચાડ્યો છે. કે જે મને જ્યારે નોકરીમાંથી મને છૂટો કરવામાં આવ્યો ત્યારે મારા કને કાંઈ નહોતો. ને દીપકભાઈને મેં આવી રીતે વાત કરી કે ભાઈ દીપકભાઈ આવી રીતે છે, તો દીપકભાઈ સીધો મને દુકાનની ચાવી આપી અને એ દુકાન ચાલુ કરી મેં. ને એ દુકાન ઉપર મારા ધીમે ધીમે પ્રગતિ કરી. ને ભલે અત્યારે સહકાર મારી પોતાની માલિકીની દુકાન નથી કદાચ, પણ મારા શંકરભાઈ ઠક્કર જે પૂર્વ નગરપતિ છે એનો પણ હું આભાર માનીશ કે આજે અહીંયા મને બેસવા આપ્યો છે. ને જે તે વખતના દીપકભાઈ બેડિંગવાળા છે એ મને દુકાન આપી અને મારો ધંધો રોજગાર ચાલુ કર્યો. ને આજે મારો પરિવાર છે એનું હું આયોજન અને વ્યવસ્થા અને મારો જે ખર્ચ છે એમાં ચલાવું છું. તમને ખબર છે કે રાજકારણ, જાહેર જીવન, સમાજમાં આપણે બેઠા છીએ તો ક્યાંક ને ક્યાંક તકલીફો આવતી હોય, પણ મારા છોકરા અને મારા મિસિસ એ મારા એવા પરિવાર તો બધાને પોતપોતાની રીતે કામ કરતા જ હશે ને કરે જ ને સહકાર પણ આપે. પણ અમારો નાનો પરિવાર સુખી પરિવાર છે. ને મારો પણ જે પણ મેં રાજકારણમાં, જાહેર જીવનમાં મેં પંથ કાપ્યો છે એ મને વિના સહકાર નહીં ઉધાર એવો છે. આજે રાજકીય પાર્ટી ભાજપ સાથે જોડાયેલો છું તો ભાજપ પરિવાર પણ મારા દુઃખ સુખમાં ભાગીદાર છે. જે અધર પાર્ટીમાં તો એ પણ મારા મિત્રો મને સાથ સહકાર આપ્યો. પણ અત્યારે જ્યાં છું અહીંયા 110% વફાદારીથી કામ કરી રહ્યો છું. ને ભાજપના મિત્રો, ભાજપનો પરિવાર છે, હર ઘડી મારા સાથે હોય છે, દુઃખ હોય, સુખ હોય. પણ એક તમને બીજી પણ વાત કહું કે જ્યારે 26 જાન્યુઆરી આવશે ત્યારે અમે એ લોકોને બધાને નતમસ્તકે અંજલિ આપશું. ભાજપ પરિવાર પણ આ રાષ્ટ્રવાદની વાત આવશે તો અમે બધે તમામ માણસો રાષ્ટ્રવાદી હોય છે. પણ અમારી જે ભાજપની સિસ્ટમ છે, એ ભાજપની જે પ્રેરણા છે કે સૌથી પહેલાં દેશ, એના પછી જે પણ આવતો હોય એ અમે જ્યારે 26મી જાન્યુઆરી આવશે ત્યારે રાષ્ટ્રભાવની કેળવવાની વાત કરશું તો અમારો જોટો જરે એમ નથી. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट થાય છે. तो जेंट्स वेयर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स, फॉर्मल शर्ट्स, ट्रैक पैंट्स પણ બેસ્ટ થી બેસ્ટ પ્રાઇસ સાથે.